નમસ્કાર મિત્રો, તમને ક્રોમની હિસ્ટ્રી ડિલીટ કરતા આવડતું નથી અને તમે કરતા હશો પણ અમુક સેટિંગ્સ વિશે તમને ખબર જ ના હોય તો આ વિડીયોમાં તમને બધા જ સેટિંગ્સ વિશે જાણકારી મળી જશે જેથી તમે આસાનીથી કાયમ માટે ક્રોમ બ્રાઉઝરની હિસ્ટ્રી ડિલીટ કરી શકશો। તો મિત્રો, તમારે આ વિડીયોને એક લાઇક કરી દેવાની છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે। તો ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીં તમને ઉપર જમણી બાજુ 3 ટપકાવાળું આઇકન જોવા મળશે। તો અહીંયા તમારે એ 3 ટપકાવાળા આઇકન ઉપર ક્લિક કરવાનું છે। તો 3 ટપકાવાળા આઇકન પર ક્લિક કરશો એટલે તમને એક હિસ્ટ્રી એવો ઓપ્શન જોવા મળશે। તો અહીંયા તમારે હિસ્ટ્રી ઉપર ક્લિક કરવાનું છે। તો હવે તમારા ક્રોમ બ્રાઉઝરની જેટલી પણ હિસ્ટ્રી હશે એ બધી અહીં આવી જશે। તો મિત્રો, તમારે અહીંયા શું કરવાનું છે તો તમને અહીંયા ઉપરની બાજુ ઓપ્શન જોવા મળશે ડિલીટ બ્રાઉઝિંગ ડેટા। તો તમારે આ ડિલીટ બ્રાઉઝિંગ ડેટાવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। તો જેવું તમે ડિલીટ બ્રાઉઝિંગ ડેટા પર ક્લિક કરશો એટલે તમારી સામે આવા ઓપ્શન જોવા મળશે। તો તમારે હિસ્ટ્રીને ડિલીટ કરવા માટે તમારે આ ઉપરના 3 ઓપ્શન આગળ સિલેક્ટ કરી લેવાનું છે। એ અને સિલેક્ટ કર્યા પછી નીચે ડિલીટ ડેટા પર ક્લિક કરવાનું છે। તો હવે તમે જેવું ડિલીટ ડેટા પર ક્લિક કરશો તો અહીંથી તમારી ક્રોમની હિસ્ટ્રી ડિલીટ થઈ જશે। તો મિત્રો, હવે ક્રોમની હિસ્ટ્રીને કાયમ માટે પૂરી ડિલીટ કરવા માટે શું કરવાનું છે તો તમારે ફરીથી ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને તમને આ પેજમાં ઉપરની બાજુ પ્રોફાઇલ આઇકનવાળો ઓપ્શન જોવા મળશે। તો તમારે આ પ્રોફાઇલવાળા આઇકન પર ક્લિક કરી લેવાનું છે। પ્રોફાઇલ ઉપર ક્લિક કરીને તમારી જીમેલ આઈડી પર ક્લિક કરી લેવાનું છે। તો જીમેલ આઈડી પર ક્લિક કરશો એટલે અહીંયા તમને નીચે એક ઓપ્શન જોવા મળશે મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ અથવા ગૂગલ એકાઉન્ટ। તો અહીંયા તમારે તમારા મોબાઈલમાં જે ઓપ્શન આવે એ ગૂગલ એકાઉન્ટ અથવા મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ, તો જે ઓપ્શન હોય તેના ઉપર ક્લિક કરી લેવાનું છે। તો મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ ઉપર ક્લિક કરીને નવું પેજ આવશે। તો તમને અહીંયા ડેટા એન્ડ પ્રાઇવસી એવો ઓપ્શન જોવા મળશે। તો અહીંયા તમારે ડેટા એન્ડ પ્રાઇવસી ઉપર ક્લિક કરવાનું છે। તો જેવું તમે ડેટા એન્ડ પ્રાઇવસી ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા નીચે એક ઓપ્શન જોવા મળશે વેબ એન્ડ એપ એક્ટિવિટી। તો તમારે વેબ એન્ડ એપ એક્ટિવિટી ઉપર ક્લિક કરી લેવાનું છે। તો વેબ એપ એક્ટિવિટી પર ક્લિક કરશો એટલે નવું પેજ આવશે એક્ટિવિટી કંટ્રોલ્સ। તો આ પેજમાં નીચે ઓપ્શન જોવા મળશે મેનેજ ઓલ વેબ એપ એક્ટિવિટી। તો તમારે અહીંયા આ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે। તો હવે તમારી સામે નવું પેજ આવશે। તમને આ પેજમાં નીચેની બાજુ એક ઓપ્શન જોવા મળશે ડિલીટ એવો। તો તમારે અહીંયા ડિલીટ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે। તો ડિલીટ ઉપર ક્લિક કરશો એટલે તમને ઓલવેઝ એવો ઓપ્શન જોવા મળશે। તો અહીંયા તમારે ઓલવેઝ ઉપર ક્લિક કરી લેવાનું છે। તો ક્લિક કર્યા પછી નવું પેજ આવશે। તો હવે તમે અહીંથી ગૂગલની બધા એપની હિસ્ટ્રી ડિલીટ કરી શકશો। તો અહીંથી તમે જે પણ એપની હિસ્ટ્રી ડિલીટ કરવાની હોય તેને તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાની છે અને તમારે નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા પછી તમારે ડિલીટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। તો ડિલીટ પર ક્લિક કરશો એટલે તમારે તમારા મોબાઈલમાં ગૂગલની ક્રોમ બ્રાઉઝરની હિસ્ટ્રી અને બધા હિસ્ટ્રી ડિલીટ થઈ જશે। તો આવી રીતે તમે ક્રોમ બ્રાઉઝરની હિસ્ટ્રી અને ગૂગલ હિસ્ટ્રી પરમેનન્ટલી ડિલીટ કરી શકો છો। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો પ્લીઝ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર હજુ સુધી પહેલીવાર આવ્યા હોય તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને આ ચેનલ પર રોજના આવા વિડીયો જોવા મળતા રહેશે। આ વિડીયો જોવા બદલ થેન્ક યુ।